ચેનલ ઓફ વડોદરા। શહેરના 14 જેટલા નિર્દોષ બાળકોને મોતની ઘાટ ઉતારનાર વડોદરા બોટકાંડના રાજ્ય સરકારના તપાસ રિપોર્ટને નામદાર હાઈકોર્ટે ફગાવી દીધો છે અને આ સમગ્ર ઘટનાની નવેસરથી તપાસ કરવાનો આદેશ કર્યો છે। એક સાથે 12 જેટલા નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાઓને ભરખી જનાર હરની બોટકાંડમાં રાજ્ય સરકારે નિમેલી તપાસ એજન્સીના રિપોર્ટની નામદાર કોર્ટે ફગાવી દઈને રાજ્ય સરકારને ફરીથી તપાસ કરવાનો હુકમ કર્યો છે। બોટકાંડ મુદ્દે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી જે રિપોર્ટ મૂકવામાં આવ્યા છે તે એક વાર્તાની માફક બનાવવામાં આવ્યો છે। તપાસ કમિટીનો રિપોર્ટ સાચો નથી। આ રિપોર્ટમાં પાલિકા સત્તાધીશોની ભૂમિકા અંગે કોઈ વાત મૂકવામાં આવી નથી, ત્યારે તેમની ભૂમિકા અંગે પણ હાઈકોર્ટે સવાલ ઊભા કર્યા હતા। રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા રજૂ કરાયેલ આ રિપોર્ટ સંતોષકારક નથી અને શબ્દોની માયાજાળમાં સત્યને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું છે। વધુમાં કોર્ટે જવાબદાર તમામ લોકો સામે ખાતાકીય તપાસ કરવા માટે જણાવ્યું છે। હાઈકોર્ટનું આજે જે અવલોકન છે, આખા જે રિપોર્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે સબમિટ કરાવ્યો છે રાજ્ય સરકારે, એને સ્વીકાર્યો નથી અને એવું નોટિસ આપી એમને ટિપ્પણી કરી છે કે આખા કાંડમાં કોર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી ફિક્સ થાય છે, એ રીતનું ઓબ્ઝર્વેશન કોર્ટે જ્યારે કર્યું છે અને કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જાણે કોઈ આ કોર્પોરેશનને અધિકારીઓને બચાવી લેવામાં આવે એવું ગોળ ગોળ રિપોર્ટ બનાવવામાં આવે છે અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે। તો તે બાબતે વિચારવા જેવી વાત એ છે કે જે રિપોર્ટ બનાવવા માટે કમિટીનું ગઠન થયું હતું, એ કમિટીને અમુક અધિકારીઓને બચાવવામાં શું ઇન્ટરેસ્ટ છે? આની પાછળ ચોક્કસ મોટા રાજકીય માથા સંડોવાયેલા છે। ભારતીય જનતા પાર્ટીના પોસ્ટ હોલ્ડર્સ અને જે મોટા નેતાઓ છે, વગદાર નેતાઓ, એમના પ્રેશર હેઠળ અધિકારીઓએ કામ કર્યું હોય એવું દેખાય છે આમાં દેખીતી રીતે। અને અમે ડિમાન્ડ કરીએ છીએ આપના મારફતે કે તાત્કાલિક ધોરણે જે સર્ચ કમિટી, જે આખી રિપોર્ટ બનાવવા માટે કમિટીનું ગઠન થયું હતું, એની બી ઇન્ક્વાયરી થાય, એમની બી તપાસ થાય કે કયા પ્રેશર હેઠળ એ લોકો આ રીતના ગોળ ગોળ રિપોર્ટ આપ્યા છે અને અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો છે। તો બધી કડીઓ જોડાશે તો સાચા જે ગુનેગારો છે એમના નામ બહાર આવશે અને તમામને સજા થવી જોઈએ। જવાબદાર અધિકારીઓ હોય ને એમના પર પ્રેશરાઇઝ કરવામાં આવ્યું હોય તો એ કયા નેતાઓએ પ્રેશર ઊભું કર્યું છે, એ તમામને સામે કાર્યવાહી થવી જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ। અને તો જ માસૂમ બાળકોને ન્યાય મળશે। વડોદરાની પ્રજા જે આ કિસ્સામાં ન્યાય ઝંકી રહી છે અને તેમના પીડિત બાળકોના પરિવારે તમામ લોકો ન્યાય માટે અત્યારે જોઈ રહ્યા છે। સાથે અમે કોર્ટ પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે કોર્પોરેશનની જવાબદારી ફિક્સ થાય તો કોર્પોરેશને તમામ મૃતક ફેમિલીઝને કમ્પન્સેશન આપવાના બી નિર્દેશ કરવા જોઈએ। ઓલ્ધો એ કમ્પન્સેશન એ બાળકોના જીવની સામે કશું જ નથી, પણ એ બાળકો એમના જીવનનો સહારો હતો। ક્યાંક એ પૈસા એમને લાંબા ગાળે એ સહારામાંથી થોડુંક એમને લાઈફ ઇઝી કરી શકશે।